નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જાણીશું પહેલા જો ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી દિવસભરના તાજા અને ઉપયોગી સમાચાર મળી રહે સૌથી પહેલા। હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે બાકીના ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી। રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ 49.96% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ। પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, મંત્રીએ આપ્યા સંકેત। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $65 પર સ્થિર રહેશે તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુ 11 તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીને વહીવટી મંજૂરી આપી। આ અંતર્ગત ડાંગ, અમદાવાદ, ખેડા, છોટાઉદેપુર, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે। 104 તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ સુવિધા ઊભી કરાશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને ₹110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે। સામે આવેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 44 લાખ રૂપિયાની સહાયનું વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને વિતરણ અને વિદ્યા સહાયકોને નિયુક્તિ પત્ર અર્પણ કરશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને 18 જુલાઈએ ₹110 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે। રાજ્યમાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેઓએ કહ્યું છે કે ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે, જેને કારણે સિયર ઝોન ગુજરાત સુધી લંબાવાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેની અસર હેઠળ 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે ઝાપટા પડે તેવી આગાહી કરાઈ। બાળકોના આધાર કાર્ડને લઈને યુઆઈડીએઆઈની ચેતવણી। યુઆઈડીએઆઈએ 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે। જો 5 વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી, ફિંગરપ્રિન્ટ, આંખનો સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે। બિહારમાં વીજળી પડવાથી 19 લોકોના મોત। છેલ્લા 24 કલાકમાં બિહારના 10 જિલ્લામાં વીજળી પડવાથી 19 લોકોના મોત થયા છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો। તેમણે અસરગ્રસ્ત પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી। અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું। ટ્રાફિકની સમસ્યા હલ કરવા હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે। કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરો જેવા વગેરે સૂચનો હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા। કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આજે ભચાઉ નજીક 3.2 તીવ્રતાનો આંચકો નોંધાયો। સામે આવેલી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હતું। કચ્છમાં 4 ફોલ્ટ લાઇન આવેલી હોવાથી સતત ભૂકંપના આંચકા આવતા રહે છે। ભારતીય સેનાએ બુધવારે લદ્દાખમાં 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્વદેશી આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું। આ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલે ઊંચી ગતિએ ઉડતા લક્ષ્યો પર સચોટ નિશાન સાધ્યું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે। આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,67,00,000 પરિવારોને ફાયદો થશે। સીએમએ જણાવ્યું કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ આપવામાં આવશે। કુટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે।